ખેબ્રહ્મા ખાતે આવેલા શેઠ કેટી હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વ દિવસની ઉજવણી કરવામાં આવી। ખેબ્રહ્માની શેઠ કેટી હાઈસ્કૂલના પ્રાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય ગીત તેમજ બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને ઇનામ વિતરણ તેમજ પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું તેમજ કેળવણી મંડળના પ્રમુખ જિગ્નેશભાઈએ જોશીના હસ્તે ધ્વજવંદન કરાયું। શેઠ કેટી હાઈસ્કૂલના પ્રાંગણમાં કેળવણી મંડળના ઉપપ્રમુખ મંત્રી ટ્રસ્ટીગણ આચાર્યશ્રી સમગ્ર સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકોની હાજરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે અંગ્રેજી મીડિયમ સ્કૂલના બાળકો દ્વારા ઓપરેશન સિંદૂર વિશે નાટિકા રજૂ કરી ઝાંખી બતાવવામાં આવી હતી। અન્ય બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। માનનીય અતિથિ વિશેષગણ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે સૌ ભારતનો 77મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપ સૌને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। 26મી જાન્યુઆરી 1950 ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું। આજે આપણે જે આઝાદી અને હકો ભોગવી રહ્યા છીએ ત્યારે લાખો ક્રાંતિકારીઓ અને બાબા સાહેબ આંબેડકર જેવા વિદ્વાનો દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણને આભારી છે। આપણું બંધારણ માત્ર કાગળના દસ્તાવેજ નથી પણ તે 140 કરોડ ભારતીયોની આશાઓ આકાંક્ષાઓનું પ્રતીક છે। તે આપણને સમાનતા અને સ્વતંત્રતાની ગેરંટી આપે છે। આજે ભારત દુનિયામાં એક મોટી આર્થિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે અવકાશ વિજ્ઞાનથી લઈ ડિજિટલ ક્રાંતિ સુધી આપણે નવા શિખરો સર કર્યા છે। આ વિકાસની હરણફાળ પાછળ આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અથાગ પરિશ્રમ રહેલો છે। મારા વાલા વિદ્યાર્થીઓ, તમે આ દેશનું ભવિષ્ય છો। તમે માત્ર ડિગ્રીઓ મેળવવાની નથી પણ એક જવાબદાર નાગરિક તરીકે શિસ્ત અને પ્રામાણિકતા અને દેશ પ્રેમ તમારા લોહીમાં હોવો જોઈએ। આપણી આસપાસ સ્વચ્છતા, પ્રામાણિકતા અને દેશ પ્રેમ રાખી પર્યાવરણનું જતન કરવું એ આપણી સૌની જવાબદારી છે। આજના પવિત્ર દિવસે ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે દેશની એકતા અખંડતા જાળવી રાખીશું। ફરી એકવાર સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ। ભારત માતા કી જય।